શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 5 પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકાર પ્રેક્ટિસ વર્કમાંથી ઉદાહરણ 6 મુજબ ભાગાકાર કરો કોઈ પણ રીતે આપણે કરવાનું છે। તો અહીંયા આપણે 8812 ભાગ્યા 24 કરીએ છીએ। તો અહીંયા 24 3 તો કેટલા થાય તો કે 72। 8માંથી 2 જાય તો કે 6 અને 8માંથી 7 જશે તો અહીંયા મળશે 1 બરાબર। હવે આપણે ઉપરથી 1 નીચે ઉતાર્યો પછી 24 6 તો 24 6 આપણે 144 મળે। તો 1માંથી 4 ન જાય તો અહીંયા આપણે 5 અને અહીંયા મળશે આપણે 11। તો 11માંથી આપણે 4 કાઢીએ તો આપણે કેટલા મળે તો કે 7 અને અહીંયા 5માંથી 4 જાય તો 1 અને 1માંથી 1 જાય તો 0 બરાબર। હવે આપણે શું કરવાનું ઉપરથી હવે આપણે 2 નીચે ઉતાર્યા તો હવે 24 સત્તા કરવાનું તો 100 ને તો કે 68। તો અહીંયા પણ 6 અને અહીંયા આપણે 12 તો 12માંથી 8 જાય તો કે 4 અને 6માંથી 6 જાય તો કે 0 અને 1માંથી 1 જાય તો કે 0 બરાબર। તો અહીંયા આપણે શું મળે છે ભાગફળ મળશે આપને 367 અને શેષ મળશે આપને 4 બરાબર। હવે દાખલા નંબર આપણે 8 જોવાના। આપણે અમુક સાદી રીતે કર્યું છે અને અમુક આપણે પેલી રીતે, પણ જવાબ તો સેમ જ આવશે, તમે ગમે તે રીતે કરો બરાબર છે। તો અહીંયા 35 2 કેટલા થાય તો કે 35 દુ તો આપણે ખબર 70 બરાબર। આવી રીતના તમને સરળ પડે। પછી 1 2 એટલે તો કે મેં 1 અને 2 એટલે 200 થઈ ગયા। તો હવે આપણે બાદબાકી કરીએ છીએ અને 9માંથી 7 જાય તો આપણે મળશે 2 બરાબર। હવે આપણે શું કરવાનું તો કે 35 7 તો આપણે કેટલા મળે છે 35 સત્તા તો કે 245। તો અહીંયા 1 0 તો અહીંયા 35 70 ગુણાકાર કરીએ તો આપણે જવાબ 2450 મળશે। 5 ના 5 અને નહીં જાય તો અહીંયા આપણે 4 અને અહીંયા આપણે 12 મળે। 12માંથી આપણે 5 કાઢીએ તો આપણે કેટલા મળશે તો કે 7 અને 4માં 4 જાય 0 2માં 2 જાય તો 0 બરાબર। તો આપણી પાસે 75 જવાબ છે। તો 35 2 કેટલા થાય તો કે 70। 5 અને 7માં 7 જાય તો 0। તો અહીંયા આપણે ભાગફળ 2 7 2 એટલે કે 272 અને શેષ આપને શું મળશે તો કે 5।